જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। ટીજીએલ 2020 ગ્રામર સિરીઝ 20 દિવસના કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 9। 20 દિવસ 20 વિડીયો 20 પીડીએફ ફાઇલ ફ્રી પીડીએફ ફાઇલ માટે આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી આપણી યુટ્યુબ ચેનલ નિરલ અઘારાને સબસ્ક્રાઇબ કરી એનો સ્ક્રીનશોટ તમે આપેલ નંબર ઉપર મોકલી દો એટલે પીડીએફ ફાઇલ ફ્રી। 1 મેથી શરૂઆત થઈ છે। આજથી 12 દિવસના 12 કાર્ડ, દરેક કાર્ડ હકાર નકાર પ્રશ્નાર્થ અને પીએચડી આના કરતા હેલું કંઈ છે જ નહીં। ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આજે સાદો વર્તમાન કાર્ડ અને 60 દિવસનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે। એ 21 માર્ચથી શરૂઆત થયેલો હતો। એ દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને વેકેશનમાં ઘણા બધા લોકોના સાથ સહકારથી આપણે દરરોજ બપોરે 12 વાગે આ 20 દિવસ માટે ટીજીએલ 2020 ગ્રામર લીગ આઈપીએલની જેમ રમઝટ બોલાવશો। એ પહેલાં ગઈકાલનો આગલો જોરદારનો મોડલ્સનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો। આજે આપણે આવી ગયા છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ। સિમ્પલ એટલે સાદું, પ્રેઝન્ટ એટલે વર્તમાન, પાસ્ટ એટલે ભૂત અને ફ્યુચર એટલે ભવિષ્ય અને ટેન્સ એટલે કાળ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ। તમારા સાથ સહકારથી યુટ્યુબમાં 46,000, ઇન્સ્ટાગ્રામમાં 79 અને ફેસબુકમાં 75,000 આ બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં જે પોસ્ટ આવે છે એમાં ઉચ્ચાર અને અર્થ આવે છે। ચાલો, સાદો વર્તમાન કાળ। સાદો વર્તમાન કાળ એટલે બીજા સાદો વર્તમાન કાળ ઈ પહેલા V1, V2, V3, V4, V5। જો V1 માહિતી જોઈ લઈએ આપણે। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળું રૂપ અને V5 એટલે S અથવા ES। જસ્ટ એક્ઝામ્પલ: રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ, ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ। કોઈ પણ પ્રકારનો સાદો કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય તો ભલે, સાદો ભૂતકાળ હોય તો ભલે, સાદો ભવિષ્ય કાળ હોય તો ભલે। સાદા કાળમાં ક્યાંય ING ન આવે, સાદા કાળમાં ક્યાંય V3 ન આવે। સાદો વર્તમાન કાળ એટલે મૂળ ક્રિયાપદ અથવા SES, મૂળ ક્રિયાપદ અથવા SES એટલે કે V5, બીજું કાંઈ ન આવે। I, we, you, they અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ he, she, it એકવચનમાં S અથવા ES લાગે। અને આનો નિયમ અને ડીપમાં વિડીયો જોવો હોય તો સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં ડીપમાં આવશે। આ ખાલી ફક્ત ને ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ છે। ક્રિયાપદના અંતે જો કમ, રાઇટ, ગીવ, મેક, ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે છે, બરાબર। I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ he, she, it એકવચનમાં S અથવા ES। છે છો આવો શબ્દ આવતો હોય છે મૂળ ક્રિયાપદ અથવા SES એટલે કે V5 એટલે કે V5। નકાર વાક્યમાં યાદ રાખજો મિત્રો, નકાર વાક્યમાં ડુ અને ડઝનો ઉપયોગ થાય છે। સાદા ભૂતકાળમાં ડીડ આવે, સાદા ભવિષ્યમાં વિલ આવે। ડુ, ડસ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ડુ, ડસ, ડીડ અને વિલ પછી નોટ આવતું હોય અને પછી હંમેશા મૂળ ક્રિયાપદ। I, we, you, they માં મૂળ ક્રિયાપદ, I, we, you, they માં મૂળ ક્રિયાપદ એટલે કે ડુ। he, she, it એકવચનમાં S અથવા ES, he, she, it એકવચનમાં ડઝ। S એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા, આ કર્તા છે હો। પછી ડુ ડઝ આવતું હોય, હંમેશા નોટ, મૂળ ક્રિયાપદ। પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ ક્યાં આવી જાય? આગળ। અને સાદો વર્તમાન કાળ એટલે રોજિંદા જીવનની ક્રિયા, અવારનવાર થતી ક્રિયા, કોઈક વાર થતી ક્રિયા, મોટે ભાગે થતી ક્રિયા। હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ। હું ક્રિકેટ રમતો નથી, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ। શું હું ક્રિકેટ રમું છું? ડુ આઈ પ્લે ક્રિકેટ? ડુ આઈ પ્લે ક્રિકેટ? ડુ આઈ પ્લે ક્રિકેટ? ચાલો, તેઓ ક્રિકેટ રમે છે, તેઓ એટલે ધે।
તેઓ એટલે ધે, એમાં મૂળ ક્રિયાપદ ધે પ્લે ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમતા નથી, ધે ડુ નોટ પ્લે ક્રિકેટ, શું તેઓ ક્રિકેટ રમે છે, ડુ ધે પ્લે ક્રિકેટ. તેઓ ચા પીતા નથી, ધે ડુ નોટ ડ્રિંક ટી, તેઓ અહીં આવતા નથી, ધે ડુ નોટ કમ હિયર, તેઓ ત્યાં જતા નથી, ધે ડુ નોટ ગો ધેર. તે ગાડી ચલાવે છે, જો તે એટલે હી, ચલાવવું એટલે ડ્રાઈવ, ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ એસ લાગે, શું કામ, હી સી ઇટમાં એસ અથવા ઈએસ. હી ડ્રાઈવ્સ અ કાર, તે ગાડી ચલાવતો નથી, હી ડઝ નોટ ડ્રાઈવ અ કાર, શું તે ગાડી ચલાવે છે, ડઝ હી ડ્રાઈવ અ કાર. 12 દિવસના અંતે તમે જુઓ તો ખરા, 12 તરીને 36 વાક્ય તમને આવડી જશે, હકાર નકાર પ્રશ્નાર્થ. તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી, તેણી ચા બનાવતી નથી, સી ડઝ નોટ મેક ટી, શું તેણી ચા બનાવે છે, ડઝ સી મેક ટી. ડુ ડઝ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ પછી અહીંયા મેક્સ નો આવે. પરેશ અંગ્રેજી બોલે છે, પરેશ સ્પીક્સ ઇંગ્લિશ, પરેશ અંગ્રેજી બોલતો નથી, પરેશ ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ, શું પરેશ અંગ્રેજી બોલે છે, ડઝ પરેશ સ્પીક ઇંગ્લિશ, ડઝ પરેશ સ્પીક ઇંગ્લિશ. ડઝ પરેશ સ્પીક ઇંગ્લિશ. પ્રિયા પત્ર લખીએ છે, પ્રિયા રાઇટ્સ અ લેટર, પ્રિયા પત્ર લખતી નથી, પ્રિયા ડઝ નોટ રાઇટ અ લેટર, ડઝ સાથે મૂળ ક્રિયાપદ, શું પ્રિયા પત્ર લખીએ છે, ડઝ પ્રિયા રાઇટ અ લેટર. તમે અંગ્રેજી શીખો છો, યુ લર્ન ઇંગ્લિશ, યુમાં મૂળ ક્રિયાપદ, તમે અંગ્રેજી શીખતા નથી, યુ ડુ નોટ લર્ન ઇંગ્લિશ, શું તમે અંગ્રેજી શીખો છો, ડુ યુ લર્ન ઇંગ્લિશ. તેઓ બધા વાત કરે છે, તેઓ બધા ઈ પહેલા, તમે બધા, યુ ઓલ, અમે બધા, આપણે બધા, વી ઓલ, તેઓ બધા, ધે ઓલ બહુવચનમાં, મૂળ ક્રિયાપદ ધે ઓલ ટોક, તેઓ બધા વાત કરતા નથી, ધે ઓલ ડુ નોટ ટોક, શું તેઓ બધા વાત કરે છે, ડુ ધે ઓલ ટોક. તમે બધા મદદ કરો છો, યુ ઓલ હેલ્પ, તમે બધા મદદ કરતા નથી, યુ ઓલ ડુ નોટ હેલ્પ. આઈ વી યુ ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ, હી સી ઇટ એકવચનમાં એસ અથવા ઈએસ. આઈ વી યુ ધે બહુવચનમાં ડુ, હી સી ઇટ એકવચનમાં ડઝ, પછી હંમેશા નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ. જો તમે બધા મદદ કરો છો, ડુ યુ ઓલ હેલ્પ. તેણી મૂવી જોવે છે, સી વોચિસ અ મૂવી, તેણી મૂવી જોતી નથી, સી ડઝ નોટ વોચ અ મૂવી, શું તેણી મૂવી જોવે છે, ડઝ સી વોચ અ મૂવી. એસ ડબલ એસ એસ એચ સી એચ હોય તો ઈએસ લાગે. તે ગીત ગાય છે, હી સિંગ્સ અ સોંગ, તે ગીત ગાતો નથી, હી ડઝ નોટ સિંગ અ સોંગ, શું તે ગીત ગાય છે, ડઝ હી સિંગ અ સોંગ. પાર્થ કામ કરે છે, પાર્થ વર્ક્સ, પાર્થ કામ કરતો નથી, પાર્થ ડઝ નોટ વર્ક, શું પાર્થ કામ કરે છે, ડઝ પાર્થ વર્ક, શું પાર્થ કામ કરે છે, ડઝ પાર્થ વર્ક. હવે સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ, એ થઈ જાય WH વાક્ય રચના. ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર. પહેલા આવતો WH શબ્દ, પછી કર્તા મુજબ ડુ ડઝ, હંમેશા મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ, અન્ય શબ્દ હોય તો, ન હોય તો કાંઈ વાંધો નહીં. તમે ક્યાં રહો છો, ક્યાં એટલે વેર, જો ક્યાં એટલે વેર. હવે કર્તા મુજબ ડુ ડઝ, તમે એટલે યુ, એમાં આવે ડુ, અને રહેવું એટલે લીવ. તમે ક્યાં રહો છો, વેર ડુ યુ લીવ. તે ક્યારે વાંચે છે, ક્યારે એટલે વેન ડઝ હી રીડ. તમે કોને બોલાવો છો, whom do you call. તમે શું શીખો છો, what do you learn. તેણી ક્યાં જાય છે, where does she go. તમે સવારમાં ક્યારે ઉઠો છો, when do you get up early in the morning. તમે સવારમાં ક્યારે ઉઠો છો, when do you get up in the morning. તમે કયું ગીત સાંભળો છો, which song do you listen. તેણી શા માટે બોલાવે છે, why does she call. તેઓ કેવી રીતે વાત કરે છે, કેવી રીતે એટલે how do they talk. તમે શું રમો છો, what do you play.
તમે કોની સાથે વાત કરો છો? કોની સાથે એટલે વિથ હુમ. વોટ એટલે શું? વેન એટલે ક્યારે? વેર એટલે ક્યાં? વિચ એટલે કયો, કઈ, કયું પસંદગી માટે આવે? વેર એટલે ક્યાં? વાય એટલે શા માટે? હાઉ એટલે કેવી રીતે, કેમ? વિથ હુમ એટલે કોના સાથે? ફોર હુમ કોના માટે? અબાઉટ હુમ કોના વિશે? તેણી કોના માટે, સોરી, તમે કોની સાથે વાત કરો છો? વિથ હુમ ડુ યુ ટોક? તેણી કોના માટે ચા બનાવે છે? ફોર હુમ ડઝ સી મેક ટી? તમે કોને કોને મદદ કરો છો? હુમ ઓલ. હુમ એટલે કોને? હુમ ઓલ એટલે કોને કોને? હુમ ઓલ ડુ યુ હેલ્પ? તમે જોવો તો ખરા દરેક વિડીયોમાં ક્રિયાપદ, હોમવર્ક તમારા માટે બધું જ. તેણી પાણી પીવે છે. સી ડ્રિંક્સ વોટર. તેણી પાણી પીતી નથી. સી ડઝ નોટ ડ્રિંક વોટર. શું તેણી પાણી પીવે છે? ડઝ સી ડ્રિંક વોટર? તેણી શું પીવે છે? શું એટલે વોટ. આ કાઢ નાખો, અહીંયા મૂકી દો શું? વોટ આગળ. પછી ડઝ સી ડ્રિંક. વોટ ડઝ સી ડ્રિંક? ચાલો તમારા માટે હોમવર્ક. મારા પપ્પા દરરોજ ઓફિસે જાય છે. હું ચા પીતો નથી. શું તમને અંગ્રેજી ગમે છે? અને આવા શબ્દ આવતા હોય છે સાદા વર્તમાન કાળમાં. ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે કોઈક વાર, ઓફોન એટલે વારંવાર, જનરલી એટલે મોટે ભાગે, નેવર એટલે ક્યારેય નહીં. ચાલો, મારા પપ્પા દરરોજ ઓફિસે જાય છે. હું ચા પીતો નથી. શું તમને અંગ્રેજી ગમે છે? આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. હવે તમને ક્રિયાપદ આપું. કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બને. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. એક વાક્ય આવડે એટલે 100%. એક વાક્ય આવડે એટલે 3 વાક્ય હકાર નકાર પ્રશ્નાર્થ આવડી જાય. ગો એટલે જવું, કમ આવું, ઈટ ખાવું, ડ્રિંક પીવું, સ્પીક બોલવું, ક્રાય રડવું, રિક્વેસ્ટ વિનંતી કરવી, સ્ટે રોકાવું, પ્લે રમવું, મેક બનાવવું, ટેક લેવું, વોક વાત કરવી, વોક ચાલવું, ટોક વાત કરવી. લર્ન એટલે શીખવું. આપણે જાતે શીખતા હોય, આપણે શીખતા હોય એ લર્ન, અને બીજાને શીખડાવતા હોય તો ટીચો. વન્ડર રખડવું, વિઝિટ મુલાકાત કરવી, વોશ ધોવું, ક્લેપ તાલી પાડવી, ટીચ શીખડાવવું, સ્કોલ્ડ ખીજાવું, રિમેમ્બર એટલે યાદ કરવું. આપણે જાતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર, અને બીજાને ગામને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ. ડ્રાઈવ ચલાવવું, સીટ બેસવું, હેલ્પ મદદ કરવી, વોચ જોવું, સિંગ ગાવું, રાઇટ લખવું, રીડ વાંચવું, લિસન સાંભળવું, સિંગ ગાવું, ફ્લાય ઉડવું, વેઇટ રાહ જોવી, ગેધર ભેગા થવું, વર્ક કામ કરવું. આ બંને શબ્દ અગત્યના છે. બોરો ઉછીનું લેવું. આપણે કોક પાસેથી ગામ પાસેથી ઉછીનું લેતા હોય તો બોરો, અને આપણે કોકને ગામને ઉછીનું આપતા હોય તો લેન્ડ. સે કહેવું, ટેલ કહેવું, રન દોડવું, સી જોવું, સ્લીપ સૂવું, થિંક વિચારવું, કુક રાંધવું, ક્લીન સ્વચ્છ કરવું, સ્ટેન્ડ ઊભા રહેવું, થ્રો ફેંકવું, ફરગેટ ભૂલી જવું, ફોરગીવ માફ કરવું, ખાલી ગીવ આપવું, બાય ખરીદવું, મીટ મળવું, કોલ બોલાવવું, અર્ન કમાવું, રીચ પહોંચવું. સાદો વર્તમાન કાળ. મૂળ ક્રિયાપદ અથવા એસ. આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી, સી, ઇટ, એકવચનમાં એસ અથવા એસ. હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે. હી પ્લેઝ ક્રિકેટ. હું ચા પીવું છું. આઈ ડ્રિંક ટી. તે હણી ચા પીવે છે. સી ડ્રિંક્સ ટી. હું ભજીયા બનાવું છું. આઈ મેક ફ્રીટર્સ. મારા બહેન ભજીયા બનાવે છે. માય સિસ્ટર મેક્સ ફ્રીટર્સ. હું ચા પીતો નથી. આઈ ડુ નોટ ડ્રિંક ટી. હું ગાડી ચલાવતો નથી. આઈ ડુ નોટ ડ્રાઈવ અ કાર. હું ગીત ગાતો નથી. આઈ ડુ નોટ સિંગ અ સોંગ. તે અહીં આવતો નથી. હી ડઝ નોટ કમ હિયર. તે સવારમાં વહેલો ઉઠતો નથી. તો હી ડઝ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ.
સાદો વર્તમાન કાળ, આવતીકાલે સાદો ભૂતકાળ. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ મોકલી દો. PDF ફાઇલ ફ્રી. આપ સાથે તો ફિર કિયા બાત હે. દરરોજ રાત્રે 2 વિડીયો આવે છે. તમારા માટે તનતોડ મહેનત કરું છું. તમારા માટે તનતોડ મહેનત કરું છું. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે, વિડીયો કેવો લાગ્યો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.